આયુર્વેદમાં શોધન અને શમન બે પ્રકારના ઔષધ છે. તો એલોપેથી અથવા બીજી ચિકિત્સા પદ્ધતિમાં કેમ હોય? દુનિયા માત્રમાં, ચિકિત્સા માત્રમાં બે જ રીત દ્રવ્યની કામ કરવાની, ઔષધની કામ કરવાની બે જ રીત, કાં શમન કરતું ને કાં શોધન કરતું હોય. હવે યોગ્ય રીતે શમન કરે તો રોગ દૂર થાય, યોગ્ય રીતે શોધન કરે તો રોગ દૂર થાય. બે જણા બાંધતા હોય એમાં બાંધવા માટેની વધારે ઝઘડો થાય એવી બે વાતો કરો તો શું થાય? ઝઘડો વધે. બરાબર, ઝઘડો વધે તો ત્યાં તમારે શમન કરવું જોઈએ. તો શમનની જગ્યાએ શું કર્યું? શોધન કર્યું. તો ત્યાં જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ ન મળ્યું, વિરુદ્ધ પરિણામ મળ્યું. એમ ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ હોય, જ્યાં જેનું શમન કે શોધન જે રીતે કરવું જોઈએ એ જ રીતે થાય તો ઉત્તમ પરિણામ આવે. એલોપેથી સાયન્સ ખરાબ બિલકુલ નથી. માની લો કે યુરિયા, ડીએપી આ બધાની શોધ થઈ તો બહુ બધા વખાણ કરતા હતા. તો આજે 1 વીઘાએ 10 કિલો નાખવાની જ્યાં ભલામણ છે ત્યાં ખેડૂત 40 50 કિલો નાખવા માંડ્યા છે. એના પરિણામે ખેતી બંજર થઈ. એમ એલોપેથી સાયન્સની અંદર જ્યાં પેન કિલર કે એન્ટીબાયોટિક બહુ જવલે જ આપવાની હોય, ત્યાં દાળિયા મમરાની જેમ લાગટ આપવા માંડ્યા. એના પરિણામે આજે જે આપણને પરિણામમાં વિલંબ દેખાય છે, રિએક્શન દેખાય છે, એના ઉપદ્રવો દેખાય છે, સમાજને મજબૂરી છે એટલે જાય છે, બાકી સમાજ ઈચ્છતું નથી. તો આ બધા પરિણામોનું એક જ કારણ છે કે જ્યારે શોધન અને શમનની જરૂર હોય તો એના કરતાં યોગ્ય રીતે શોધન શમન ન થતું હોય એટલે આ પરિસ્થિતિ ઊભી થાય છે. બાકી જ્ઞાન હંમેશા સત્ય હોય છે. કોઈ પણ જ્ઞાન હંમેશા સત્ય હોય છે. અણુબોમ્બ તમે વીજળી ઉત્પન્ન કરવા માટે કરો કે યુદ્ધ લડવા માટે કરો એ તમારો પ્રશ્ન છે, પણ શોધ જે જ્ઞાન શોધ થઈ એ તો અણુબોમ્બની એની રીતે થઈ હતી. તેમ ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ હોય, ઉપયોગ કરવાના આધાર ઉપર એની સારી ને ખરાબ અસર હોય છે. એટલે કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ ઔષધ હોય, બે જ કામ કરે, કાં શોધન કરે કાં શમન કરે. હાલો, એવો ક્રમ જ લ્યો આજથી. મોટે જ બોલતા. મંત્ર ઔષધિ બહુ સરસ વાત કરી. જે કામ આશીર્વાદ કરે એ કામ મંત્ર કરે. હવે એમાં મંત્રના બહુ પ્રકાર છે. મને એટલું આવડતું નથી, પણ જેટલું છે થોડું ઘણું હું સુપરફિશિયલ કહું છું. આપણે 3 ટાઈમ ગોળી લેવાની 2 કે 5 જાતની ગોળી આપીએ, એ જેટલું કામ કરે એટલું અથવા એનાથી પણ વધારે મંત્ર ઔષધિ કામ કરી શકે છે. એકલો મંત્રય કામ કરી શકે છે અને મંત્રથી ભાવિત કરેલી ઔષધિ પણ કામ કરી શકે છે. પણ આપણે એકલા મંત્રની વાત કરીએ. કમર દુખતી હોય, ઘણા બધા કેસ એવા મેં જોયેલા છે. કમર દુખતી હોય, ખાલી એક શ્લોકનો એક પાદ ને અમુક વખત સતત રિપીટ કરવાથી એની કમરના દુખાવા જતા રહ્યા. પછી માથું ના બધું. એટલે આ એક બહુ મોટું દુનિયા છે, સત્ય છે, સાચી છે, શીખવા જેવી પણ છે, જોવા જેવી પણ છે. એટલે મંત્રથી વીછી ઉતરે, ઘણા કે ઉતરે જ છે, સાપ નાગ ઉતરે જ છે. શ્રદ્ધાનો વિષય એક છે કે એનો માસ્ટર હોવો જોઈએ. મેં ખુદે કેટલાય એવા જોયા છે કે એને માની લો કે ઝેરી સાપ કર્યો તોય ઉતારી નાઈ ક્લાસ કરી દીધો હોય. મેં જ જોયા વીછી મારી આજે ખુદ મને
કે મારા ભાઈને અમારે અગાઉ ગયા હોય તો એક 10-15 જણા બેઠા હોય અને જે વીછી ઉતારવાળા એક ખૂણા બેઠા બેઠા વાતું કરતા હોય અને છતાંય વારે વારે બધાને ઉતરતા જાય, ઉતરી જાય કાયદેસર આપણે જેમ ઉતરે છે. મેં બિલ ખાતો ત્યારે અમારે ત્યાં ગામડામાં વીછીને એવું બધું બહુ હતું. ખાલી સંકલ્પની તાકાતથી એને ખોટે ખોટી દવા કામ કંઈક કાવડાડી જરા કડાડી, બાકી સંકલ્પની તાકાતથી વીછીને બધું મેં ઉતારેલું છે. તો આ પ્રયોગો 100% સફળ છે. કોઈ એમ કે દૂધની અંદર મને ઘી બતાવો તો સીધું ન મળે, એને વલવવું પડે, પ્રોસેસ કરવી પડે. એમ તું માની લ્યો કે મંત્રમાં ન માનતો હોય તો એકવાર તો તારે અંદર આવવું પડે, બધું તપાસ કરવી પડે, પ્રયોગ પછી તને ખબર પડે. એટલે એની અસર છે, બહુ સારી અસર છે. એ શમન અને શોધન બે છે. કારણ કે મંત્રના આરો અવરો ઉચ્ચાર ભાવ જપ કરનાર વ્યક્તિ બધાને લગતા એના પ્રભાવ ઉત્પન્ન થતા હોય. તો જે બીજાનું ભલું કરવા માટે હોય એ શમન કહેવાય. જે બીજાનું ભલું નહીં કરે તેને શોધન કહેવાય. શોધન એટલા માટે કહેવાય કે તમારા દ્વારા બીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કાર્યને કારણે એ વ્યક્તિ દુઃખી થાય છે, એના નસીબમાં દુઃખી થવાનું લખ્યું છે. એ તમારા મંત્ર દ્વારા એ કર્મનું ફળ ભોગવીને એમાંથી મુક્ત થશે. આ પ્રકૃતિ દ્વારા ગોઠવાઈ ગયેલું છે. આપણે સાધન માત્ર છીએ. તો એના કર્મનો મોક્ષ થશે. કર્મ છૂટી જાય, કર્મ છૂટી જાય. એટલે એમાં શમન અને શોધ દરેકમાં બંને પાસાઓ હોઈ શકે છે. સરસ. તને આ વિચાર એવું સારું કહેવાય. હાલો બેન. જો એમાં સામાન્ય રીતે કમળો એ પિત્તનો રોગ છે. જ્યારે પિત્ત વધે ત્યારે સામાન્ય રીતે લીવર, પેન્ક્રિયાઝ, આ બાઇલ સોલ બાઇલ પિગમેન્ટને જે એ ડિસ્ટર્બ થતું હોય છે. તો એ અંદર પેટમાં દુખાવો, અપચો એવું બધું થતું હોય. એ વખતે જો આપણે ટ્રીટમેન્ટ ન કરીએ તો એ ત્યાં વધે પછી વાયુ દ્વારા એ ફેંકાય ચારે બાજુ, લોહીની અંદર ભળી જાય. લોહી ભળી બધા શરીરમાં જ્યાં જ્યાં આપણે મેં વર્ણન કર્યું એ પ્રમાણે પિત્તના જે લક્ષણો આપણને જોવા મળે. અંગ પ્રત્યંગમાં લક્ષણો મળે, સ્વભાવમાં લક્ષણો મળે. પિત્તનો એક ગુણ છે કંડું, ખંજવાળ આવે. પિત્ત વૃદ્ધિમાં કંડું આવે અને કફ પ્રકોપમાં પિત્ત વૃદ્ધિમાં કંડું થાય ને કફ પ્રકોપમાં કંડું થાય. તો આમાં ખંજવાળ આવે તો કમળો જોઈએ, કમળાવાળાને ખંજવાળ આવશે. તો એ થયો શાખાગત. હવે શાખાગત થયો તો જેને કમળો મટાડતા ન આવડે એ શું કરે કે ખરેખર રીતિ હોય કે આ શાખામાં ગયેલો હોય ને તેને ફરીવાર પાછો કોષ્ઠમાં લાવવાનો હોય. જે પિત્ત શાખામાં ગયો તો શાખામાંથી કોષ્ઠમાં લાવવાનો, કોષ્ઠમાંથી બહાર કાઢવાનો. આ સાચી ચિકિત્સા છે. તો શાખામાંથી કોષ્ઠમાં આવ્યો ન હોય અને વિરુદ્ધ આહાર વિહાર સારવાર દ્વારા એ પ્રકોપ પામે તો પિત્તનું જે આશ્રય સ્થાન છે એ આશ્રય સ્થાન બગડે. દાખલા તરીકે લીવર છે, પેન્ક્રિયાસ છે, કે જે પાચક રસો છે બિલકુલ બગડે. તો એના પરિણામે એ અવયવો કામ કરતા બંધ થઈ જાય અને ટોક્સિન છોડવા માંડે. ઝેર એટલે આપણા શરીર માટે ઝેર હોય. એટલે એને આપણે કમળી કહીએ છીએ, જેના કારણે લીવરની સાઇઝ પણ ખૂબ વધી જાય છે. કારણ કે લીવરમાં ટોક્સિક ખૂબ જમા થઈ જાય છે. શરીરની અંદર જેવી રીતે આપણા ઘરમાં એક વડીલ હોય, બધાની સુખની જાળવણી કોણ કરે? વડીલ કરતો હોય. અનુકૂળતા બધાને ઊભી વડીલ કરતો હોય. આખા ઘરનો અબજશ વડીલ લેતો હોય.
એમ આખા શરીરની જરૂરિયાત જ્યાં કાંઈ જે છે બધું લીવર કરે. જ્યાં જ્યાં કચરો છે એ બધું પોતા પાસે રાખે, એના કારણે બીજા કોઈ અવયવ હેરાન ન થાય એમ. એટલે ત્યાં ટોક્સિસિટી વધી જાય અને પર લીવર જ કામ કરતું બંધ થઈ જાય, અને એ અવસ્થાને આપણે પછી અહીંયા કમળી કહીએ છીએ. એને હલીમક નામ આપ્યું છે આયુર્વેદમાં, હલીમક નામ આપ્યું. હાલો, હું બોલી? આ પિત્ત પ્રકૃતિમાં પણ એને ઘી દૂધ ભાવતું ન હોય. ભાવતું જાડા થઈ જાય. ઓ, બહુ સરસ વાત કરી. સામાન્ય રીતે પિત્ત પ્રકૃતિવાળાને સ્નિગ્ધ મધુર આહારથી એનું પિત્ત શાંત થતું હોય. એમાં ઘી ને દૂધ અવેલેબલ છે, અમૃત જેવા ગુણ કરનાર છે, અને બધાને સાત્મ્ય છે, એટલે આપણે વધારે વાપરીએ છીએ. પણ દાખલા તમને ભાવતું નથી અથવા ફાવતું નથી. જેનો પિત્ત વૃદ્ધિ હોય એ શેરડીનો રસ પીવે તો જાડા થઈ જાય, ગોળ ખાય તો જાડા થઈ જાય, દૂધ પીવે તો જાડા થઈ જાય. એ કારણ કે એનો મૃદુ કોષ છે એટલા માટે. તો પિત્ત પ્રકૃતિવાળાને ઘી ને દૂધથી જાડા થઈ જાય તો એમાં કાંઈ વાંધો નથી, એની પ્રકૃતિ છે. પણ જો થોડી માત્રા ઘટાડી અને એમાં સૂંઠ કે વગેરે આપો તો એને જાડા બંધ થઈ જશે, જાડા નહીં લાગે. બરાબર? પણ ભાવતું જ ન હોય તો તમે ઔષધ બદલી શકો છો, કે જેમાં ગળ્યો રસ ને ચીકણો રસ હોય એ આપો. મધુર ને સ્નિગ્ધ બીજા બધા બહાર છે એ આપી શકાય. અથવા એની બનાવટ કરીને પણ આપણે માલ્યું પેંડો બનાવ્યો, મોહનથાળ બનાવ્યો, એવું બનાવીને આપણે આપી શકાય. સામાન્ય રીતે રોગ થાય ત્યારે જોવાનું, અગ્નિનું કામ જોવાનું, અગ્નિ મન થયો કે નથી થયો. એમાં જો અગ્નિ બગડ્યો હોય તો અગ્નિ મન થયો હોવા છતાંય આપણે અગ્નિ વિધો છે એવું ભાસ થાય, ભૂખ લાગે. પણ એ ભૂખ અનાજની ન હોય, પ્રવાહીની ભૂખ હોય. બરાબર? તો માની લો કે તમે ત્રિકટુ શરદી ઉધરસ થયા હતા ને ત્રિકટુ લીધું ને સારું થઈ ગયું, તો ત્રિકટુ ચૂર્ણમાં સૂંઠ મરીને પીપર આવે, લીંડી પીપર આવે. એ કામ શું કરે? કફના વિરોધી ગુણો છે એમાં, અને દીપન પાચનનું કામ કરે. તો જેટલા પ્રમાણમાં ડોઝ લેવાવો જોઈએ એ ન લેવાનો હોય, જેટલો સમય લેવાવો જોઈએ એટલો ન લેવાનો હોય, એને વેલેપાર કરી દીધું હોય, અને જેટલું નિરામ કરવું જોઈએ એટલું શરીરને નિરામ ન કરવું, એટલે પાછો થાય. ખરેખર તો બીમાર પડીએ તો નાચવું જોઈએ. કમળો થાય, ઝાડા ઉલટી થાય, તાવ આવે, શરદી થાય તો ગાંડોથી નાચવા માંડવું જોઈએ. શું કામ ખબર છે? એ રોગ જાહે પછી શરીર એકદમ હળવું ફૂલના એકલાસ થઈ જાય. એટલે મહેમાન આવે ને એના કરતાં રોગ આવે ને ત્યારે નાચવાનું મન થઈ જાવ. પણ એ ક્યારે તમને મન થાય કે વગર દવાએ રોગ મટાડો ને તો ઝાડા ઉલટી થવા દો, લંઘન કરી રાખવાનું, પ્રવાહી પીએ રાખવાનું, અને ઝાડા ઉલટી મટી ગયા પછી જે તમારા શરીરમાં સ્ફૂર્તિ તાજગી હોય તે ખબર પડે કે ઝાડા ઉલટી એટલા માટે થયા હતા, તાવ એટલા માટે આવ્યો હતો, ફલાણું એટલા માટે થયું હતું. એટલે સમય અને નિરામ બે અવસ્થાનું માપ ન રહ્યું એટલે પાછો થાય. કમળો છે ને પિત્તનો રોગ છે સામાન્ય રીતે.
તો એમાં જે દોરો બાંધે છે ને એમાં બેના સામાન્ય રીતે બાંધે છે, એક ગળોના અને એક શતાવરીના મૂળના. હવે ઔષધિ ધારણ, હવે જે લોકો આ માળા બાંધતા હોય ને એમાં માની લો કે 100 વ્યક્તિ માળા બાંધે છે, એમાંથી એક વ્યક્તિ એવો જે મંત્ર સિદ્ધ હોય, એના ગુરુ દ્વારા મંત્ર આપવામાં આવ્યો હોય, મંત્રથી પોતાની ભાવના કે મંત્ર દ્વારા એને સિદ્ધ કરીને પછી બાંધી દે. તો મંત્ર સિદ્ધ હોય તો એની અસર તો બહુ મોટી હોય છે અને એના કારણે થાય. પણ ગળો છે ને 3 દોષનું શમન કરનાર છે, સંશમન દ્રવ્ય છે, બરાબર, સંશમન દ્રવ્ય છે. એટલે ધારણ કરવા માત્રથી શરીરને અડવાથી એ દોષોનું શમન કરે છે. એવી જ રીતનું શતાવરીને ગળે બાંધી દેવામાં આવે તો એ ગળો અને શતાવરી બે જેમ સુકાતા જાય એટલે એના ભાગ નાના થતા જાય, એટલે દોરા લાંબા થતા જાય. એટલે આપણને એમ થાય કે આ માળા તો આટલી હતી ને એટલે અત્યારે અહીંયા પહોંચી એટલે કમળો મટી ગયો. પણ માળાને અહીંયાથી અહીંયા પહોંચવા માટે 7 થી 12 દિવસ લાગે. અને આ રોગનો પીરિયડ જ એટલો છે. બીજી વસ્તુ, કમળો શરીર પોતે જ મટાડે છે. વાયરસનો ડિઝીઝ છે. વાયરસના તમામ રોગો શરીર પોતે ઓટો ઇમ્યુન થેરાપીથી મટાડે છે. એટલે આટલા દિવસમાં આ માળા અહીંથી અહીંયા આવે અને આટલા દિવસ થાય, આટલા દિવસમાં બોડી પોતાની રીતે ઓટો ઇમ્યુન થઈ. તો એ ધારણથી પણ કામ કરે છે. બીજું, મન ધારણ કરવાથી મન સતત કે ભાઈ હું હારી એક સારવાર કરું છું, તો એ મનને એક આધાર રહે છે. પછી બીજું કે તમને કમળો થયો છે, જેની ઘેરે જાઓ એટલે કમળાને ન ખાવી વસ્તુ કોઈ ન આપે. એક સીધું સર્ટિફિકેટ છે ભાઈ આને કમળો થયો છે. એટલે એમાં ગળો અને શતાવરી સામાન્ય રીતે બેને બાંધે છે. એના કારણ આવા છે, એના પરિણામ પણ છે એવા. ઝાડા આ બરાબર છે. પિત્તે તો વિરેચનમ, પિત્તમાં વિરેચન આપવું, બરાબર. તો એ ચિકિત્સા ખોટી નથી. આયુર્વેદમાં પણ કમળો થયો હોય એટલે વિબંધ રહેવા જ નહીં દેવાનો, નિત્ય વિરેચન આપવાનું જ છે આયુર્વેદમાં પણ. અને એલોપેથીમાં જે વિરેચન આપે છે, ઝાડાથી એવી દવા આપે છે, એ સાચી ચિકિત્સા છે. પાણીની અંદર ગુણ ગ્રહણ કરવાની ક્ષમતા બહુ ઝડપી છે અને મેક્સિમમ છે. સેકન્ડના માઇક્રો પાર્ટમાં ગુણ ગ્રહણ કરવા માંડે છે. સામેનું પાત્રની કઠિનતા અને એમાં દ્રાવ્યતાને આધારે એમાં ભળે છે. માની લો સ્ટીલનું પાત્ર હોય તો પ્લાસ્ટિક કરતાં મોડું એક્ટિવ થાય. પણ જેવી રીતે બહુ સિદ્ધ પુરુષો કેમ બધા એને એમાં માપવા માંડે, એમ પાણી છે ને એ આ પાત્રમાં ભર્યું તો આખા પાત્રને એ માપી લેતું હોય, બરાબર. એ મેજરમેન્ટ એ પાણી કરી લેતું હોય. એટલે પ્લાસ્ટિકમાં, માટીમાં, લોખંડમાં, સ્ટીલમાં, કાચમાં, સોનામાં, ચાંદીમાં, રૂપામાં જેમાં ભરવામાં આવે એના ગુણો સેકન્ડના માઇક્રો ભાગમાં એમાં ભળવા માંડે. ટૂંકમાં પ્રશ્ન એવો છે કે કુમારિકાઓને અલુણા વ્રત, ઉનાળામાં અલુણા વ્રત કરાવવામાં આવે છે.
હે આ મોળા કરત અલુણા બરાબર. તો એક તો જનરલ સમાજે પણ કરે છે ને કુમારિકાઓને ખાસ કરાવવામાં આવે છે. તો અલુણાનું ફાયદો શું ને કારણ શું ને એનું ભવિષ્યમાં માસિક અને ગર્ભધારણ ઉપર પડતી અસરો છે કે નથી તો શું છે? સામાન્ય રીતે એ ગરમીનો કાળ હોય અને ગરમીના કાળની અંદર વૃક્ષતા વધારે હોય, ઉષ્ણતા વધારે હોય. એ વખતે જો નમકનો ઉપયોગ વધારે કરવામાં આવે, જો નમકનો વધારે ઉપયોગ કરવામાં આવે તો શરીરની અંદર ક્ષારને કારણે, નમક છે એક પ્રકારનો ક્ષાર છે, તો ક્ષારને કારણે શરીરમાં ઉષ્ણતા વધારે આવશે, ગરમી વધારે આવશે, પિત્ત વધારે. એક તો વૃક્ષતા છે, આપણે વાત કરી કે હોમ હવન સમૂહ ભોજન બધું આ ઋતુમાં થાય છે. તો આવું હોવું જોઈએ, એ શમન માટે છે. હવે એમાં આપણે માની લો કે નમક ખાઈએ તો રૂટીનલી જે નમક શિયાળામાં, ચોમાસામાં, ઉનાળામાં, તો દરેક વખતે એક તો પહેલાં નમકનું પ્રમાણ વધઘટ હોવું જોઈએ. મધ્યમ પ્રમાણ હોવું જોઈએ ક્યારે? શિયાળામાં. વધારે પ્રમાણ હોવું જોઈએ ચોમાસામાં, વર્ષા ઋતુમાં. કારણ કે વર્ષા ઋતુમાં વાયુની વૃદ્ધિ હોય, એને અનુલોમન કરવા માટે નમક સહાયરૂપ થાય. અને આ ઋતુમાં અલ્પ, ગરમીની ઋતુમાં તો પિત્તની સાથે સીધું કનેક્ટેડ છે. પિત્ત વધારે છે. હવે પિત્ત વધારે તો પિત્તમાં છે ને સ્નિગ્ધ ગુણ છે. વાયુ વૃક્ષ છે, વાયુ વૃક્ષ છે અને પિત્ત સ્નિગ્ધ છે, પણ પિત્તને વધારે. હવે પિત્તને વધારે અને સાથે સાથે વૃક્ષ ગુણને કારણે વાયુ તો વધે જ છે. તો એ વખતની જે મનોસ્થિતિ છે, એ મનોસ્થિતિ બધી બહુ ઇમ્બેલેન્સ થઈ જાય જો વધારે મીઠું ખાવામાં આવે તો. બીજું, મીઠું વધારે ખાવાને પરિણામે તરસ વધારે લાગે. તમને તરસ ન લાગતી હોય તો કોઈની ચપટી મીઠું મોઢામાં રાખીને કહેવાનું, દિવસમાં 4-5 મૂકો ને ધીમે ધીમે એને તરસ વધારે લાગવા મળશે. હવે આ વખતે શરીરના ઘટક તત્વો બધા ગરમીના બહારના સાપેક્ષમાં બોડીએ બેલેન્સ કર્યું હોય. માની લો કે રણ પ્રદેશમાં થોર, બાવળ એવા થાય, એને વધારે પાણી પાવ તો બળી જાય, એને માપનું જ પાણી જોઈએ. શરીર ઋતુ પ્રમાણે પોતાનું આખી સિસ્ટમ સેટ કરી લે છે. તો ઉનાળામાં માની લો કે આપણે નમક ખાઈએ તો જરૂર કરતાં જેટલું બોડીને જોઈએ એનાથી વધારે પાણી પીવું પડે. વધારે પાણી પીવું તો વધારે પરસેવો કાઢવો પડે, તો બોડીની સિસ્ટમ આખી ઇમ્બેલેન્સ થાય. વાયુ અને પિત્તના ઇમ્બેલેન્સને પરિણામે હોર્મોન્સ ઉપર અસર થાય. અને આ જ આગળની ઋતુમાં જતા ચોમાસું આવશે ને ચોમાસાની અંદર તો વાયુનો પ્રકોપ થાય જ છે. અને જે પિત્ત વધેલું છે એનો પ્રકોપ પાછો શરદ ઋતુમાં થવાનો. એટલે પછીની ઋતુમાં આ વ્યક્તિ બીમાર ન પડે એટલા માટે દરેક વ્યક્તિએ નમક ઓછું ખાવું અથવા બંધ કરવું આ સમય દરમિયાન. પહેલો. હવે વાત આવી કુમારિકાઓની, જેને માસિકની હજી શરૂઆત થઈ છે અથવા થવાની છે. એવી વ્યક્તિનું મનની સ્થિતિ બહુ નાજુક હોય છે, બહુ નાજુક હોય છે. એ સ્થિતિ ભાવ દશામાં હોય છે. તો ભાવના પ્રધાનની અવસ્થા છે એની. એમાં મન ઉપર કે પિત્ત ઉપર વધારે પડતું કાંઈ પણ ઇમ્બેલેન્સ થાય તો આવી વ્યક્તિ વિહવળ થઈ જાય, અનિર્ણાયક થઈ જાય, નિર્ણય શક્તિ નહીં હોય એનામાં. બીજી વસ્તુ, એ વખતે એના હોર્મોન્સ છે, અંતઃસ્રાવો છે, એ વિકાસ પામતા હોય છે. હવે મન અને શરીરની ઇમ્બેલેન્સ સ્થિતિમાં એ અંતઃસ્રાવ પણ ઇમ્બેલેન્સ થવાના છે. એટલે
કુમારિકાઓમાં જો આ નમકનું અલુણા વ્રત જે આપણી પરંપરામાં આવ્યું છે એ કરવામાં આવે તો પહેલાં તો એ મીઠા વગર રહી શકે, એ સાધના, એક વ્રત, એક તપ કરી શકે એવું એનું મનોબળ મજબૂત થાય. બીજું, વાયુ પિત્ત પણ કંટ્રોલ થાય, એના કારણે શરીરનું બેલેન્સ પણ જળવાય અને પછીના સમયમાં આવતી રોગો પણ એને નહીં આવે. જો એના અંતઃસ્રાવોનું બધું વ્યવસ્થિત થાય તો પછી ગર્ભાશયની વૃદ્ધિ, સ્તનની વૃદ્ધિ, ગર્ભધારણ વગેરે જે વિકાસ થવાનો છે સુયોગ્ય રૂપે થાય. અને જો આમાં ડિસ્ટર્બ થાય તો એમાં પણ ડિસ્ટર્બ થવાનું. એટલે વાયુ અને પિત્તને કેન્દ્રમાં રાખી અને કુમારિકોમાં ગરમીની ઋતુમાં નમક ન દેવાનું કારણ એના શરીરના હોર્મોન્સનું બેલેન્સ છે. હવે અમારી પાસે જે દર્દી આવે છે કે જેને ગર્ભધારણ રહેતું નથી, 10માંથી 7 બહેનો, ભાઈમાં કોઈ તકલીફ નથી હોતી, બેનમાં કોઈ રિપોર્ટ બધાય નોર્મલ આવે છે. આપણી આયુર્વેદની દૃષ્ટિએ કાં તો વિદગ્ધાજીર્ણ હોય, કાં પિત્ત પ્રકોપ હોય, સાથે અપાન દૃષ્ટિ હોય. ખાલી પિત્તનું શમન, વિરેચન, અનુલોમન, બસ્તી આટલું કરવા માત્રથી પ્રેગ્નન્સી રહી જાય છે. 2 વાર કે 5 વાર એમણે IVF ને બધું કરાવ્યું હોય, એમાં ફેલ હોય. તેમાં શું થાય છે કે ગર્ભાશયની ગરમી એટલી હોય છે, બોડીમાં એ બેનની બોડીમાં જ એટલો પિત્ત વધારે હોય છે કે શુક્ર ધાતુ સૌમ્ય છે, એકદમ સૌમ્ય છે, શીત છે. હવે એ જ્યારે ગર્ભાશયમાં પ્રવેશ કરે ત્યારે એ ગર્ભાશયની જે ગરમી છે એ ગરમી આને ઇનેક્ટિવ કરી નાખે, આના શુક્રાણુને ઇનેક્ટિવ કરી નાખે. એટલે લેબોરેટરીમાં બતાવતા મોટાયેલ સારામાં સારા સ્પમ ગર્ભાશયમાં જાય એટલે લૂલા થઈ જાય. એ આખો ગર્ભાશય, પછી એની જે નલિકા, બીજા બધા એટલા પિત્ત પ્રધાન હોય છે કે એના કારણે આ શુક્રનો નાશ કરી નાખે છે. આવી સ્ત્રીનું પિત્તનું બિલકુલ શમન કરતા કાંઈ બીજું પ્રોસેસ કરવામાં ન આવે તો ગર્ભધારણ રહે છે. એટલે પિત્ત અને વાયુ આમાં મુખ્ય કામ કરે છે. આ પ્રેક્ટિકલ પણ આવું છે. પહેલાં તો પિત્તનું શમન, જો બહુ પ્રકોપ પામ્યો તો ઉલટી દો. માની લો કોકને બહુ પેટમાં બળતું હોય, એવું થતું હોય, તમે પાણી પાઈને ઉલટી કરી નાખો, ચીકણું નીકળે એટલે શાંત થઈ જાય. કંઈક ખાટું તીખું ખાધું હોય તો, ખાટું તીખું ન ખાધું હોય ને એમને પેટમાં બળતું તો ઉલટી કરાવી તો તકલીફ પડે, તો ઉલટી નહીં કરાવવાની. તો એને સાકરનું પાણી છે, શેરડીનું રસ છે, ગ્લુકોઝનું પાણી, એવું આઈસ્ક્રીમ છે ઠંડુ ગમે આપી દેવાનું તો એને શાંત થાય, તો એનું શમન કરવાનું. બહુ સરસ વાત કરી. આયુર્વેદમાં કોઈ ફોલિક એસિડની દવા છે? જીવનીય ગણ આયુર્વેદમાં આપ્યા છે. જીવક, વૃષભક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીરકાકોલી, મુદકપર્ણી, માંસપર્ણી, જીવંતી અને મધુક, આ બધી વિટામિનથી ભરપૂર છે. એમાં માની લો કે તમે જીવંતી લ્યો, જીવંતી એટલે ખરખોડી, મધુક એટલે યષ્ટિ મધુ, આખું ક્યાંય ને આ 2 લ્યો તો તમારા ફોલિક એસિડ તો અંદર આવી જ જાય. સાથે સાથે જેના દ્વારા શરીરમાં જીવન તત્વ બધા વિટામિન આવી જાય. આયુર્વેદમાં વિટામિન કે, ABCD મિનરલ્સના વિભાગ આયુર્વેદમાં સીધા નથી આપેલા, દોષગત રીતે આપેલા છે. તેમાં જીવનીય ગણ આપ્યો. જીવનીય ગણના બધા ઔષધો પાછા શુક્રજનનમાં છે. તો શુક્ર વધારનાર બધી વસ્તુ એ વિટામિન ને મિનરલ્સથી ભરપૂર છે. શુક્રજનનમાં પણ 10 ઔષધિ આપી. એમાંય જીવક, વૃષભક, કાકોલી, ક્ષીરકાકોલી, મુદકપર્ણી, માંસપર્ણી, મેદા, વૃદ્ધૃહા, જટિલા, કુલિંગા, આ ઔષધિઓ આપી શુક્રવર્ધન માટે. તો જીવનીય ગણ
શુક્રવર્ધન, પછી સ્તન્યજનન, એ પણ બધી એવી છે. સ્તન્યજનન ધાવણ વધારનારી. તો વિરણ, શાલી, ષષ્ટિક, ઇક્ષુવલોકા, દર્ભ, કુશ, કાશ, ગુંદ્ર, ઇત્કટ, આ બધી વસ્તુ છે તો ધાવણ વધારનાર છે. તો ધાવણ છે એ પણ અમૃત તુલ્ય છે. તો આ જે મૃદુ ગુણવાળી ઔષધિઓ જેટલી છે, મૃદુ ગુણવાળી, સ્થિર ગુણવાળી બધી ઔષધિઓ વિટામિનથી ભરપૂર છે. એટલે તમે એને દૂધ આપો, જીવંતી આપો, જેઠીમધ આપો, આમળા આપો, એને કોઈ અલગથી ફોલિક એસિડ લેવાની જરૂર નહીં પડે. તમે પ્રશ્ન પૂછો ભેગા ભેગ બીજી હું વાત કરી દઉં. ગર્ભવતી સ્ત્રીને સામાન્ય રીતે ફોલિક એસિડ, કેલ્શિયમ ને આયરન 3 વસ્તુ આપવામાં આવે છે. જરૂર છે, આપવી જોઈએ, આપે છે એ સારું છે, ખરાબ નથી. એનો ઓપ્શન શું? તો એનો ઓપ્શન એના કરતાં વધારે સારો એ છે કે આપણે ફોલિક એસિડ સિન્થેટિક વાપરીએ છીએ. આયરન સલ્ફેટ કે આયરન ફ્યુમારેટ ફાર્મસીમાં બનાવીને આપીએ છીએ, અને કેલ્શિયમ ગ્લુકોનેટ વગેરે ફાર્મસીમાં બનાવીને પછી સ્ત્રીને આપીએ છીએ. તો જે સિન્થેટિક બનાવીને પછી આપો છો એના બદલે પંચમહાભૂતયુક્ત આમળા, દૂધ, ઘી, જીવંતી, જેઠીમધ, આ બધા ઔષધો છે એ પાંચે પાંચ મહાભૂત જેમાં ભરેલા છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં હોય તો એ આપવા જોઈએ. તો ગર્ભવતી સ્ત્રીને નિયમિત શરૂઆતમાં એક આમળાની ગોળી સવાર સાંજ 2 ટાઈમ આપો પહેલાં 3 મહિના, પછી 2 ગોળી 2 ટાઈમ આપો, અને 5 મહિના પછી 3 ગોળી 2 ટાઈમ આપો. સાથે સાથે શતાવરીને અશ્વગંધા એડ કરો. બાકીની કોઈ વસ્તુ એને નહીં લેવી પડે. અને ઘણીવાર આયરન ફ્યુમારેટને કારણે બહેનોને નોઝિયા વોમિટિંગ વધી જાય, ગોળીને કારણે નથી લઈ શકતી. તો આનાથી એવું નહીં થાય, સાઈડ ઇફેક્ટ કોઈ નહીં આવે. આપણે આયુર્વેદમાં 9 મહિના ગર્ભિણીએ પાળવાના નિયમો અને લેવાના આહારો એ આપેલું છે. 1 મહિને, 2 મહિને, 5 મહિને, 8 મહિને, 9 મહિને આમ રહેવું, આટલું કામ કરવું, આ ખાવું, આ દવા પીવી. આમ કરે તો કાંઈ ઘટે નહીં. એટલે જો હવે ઘણીવાર એવું થાય હાલો એને કંઈ ખબર નથી, આપણી પાસે 8મા મહિને આવ્યા દાખલા તરીકે, તો હવે આપણે શું કરવું? બરાબર. હવે આમ અમારે બને છે એટલે તમારી વાત બરાબર. 8મા મહિને આવે ભાઈ સાહેબ હવે આમાં લોહીના ટકા વધતા નથી, શું કરવું? આપણે તો જ્યાં હોય ત્યાંથી શરૂઆત કરવાની છે. તો લોહીના ટકા ન વધવાનું કારણ રસનું અગ્નિ છે, એ રસનો અગ્નિ મંદ હોય. કારણ કે રસમાંથી જ રક્ત બને. રસનો અગ્નિ મંદ હોય તો એના દર્દીમાં રસનો અગ્નિ વધારવાનો. પહેલાં તો એનો જઠરાગ્નિ સરખો કરો. પહેલાં જઠરાગ્નિમાં જ કોઈને ખબર નથી પડતી, તો એનો જઠરાગ્નિ વ્યવસ્થિત કરવાનો. પછી રસનો અગ્નિ મંદ હોય એનો, તો રસનો અગ્નિ પ્રાકૃત થઈ જાય તો રસમાંથી રક્ત બને. બીજું, આ વ્યક્તિમાં રક્તનો અગ્નિ વધારે પાવરફુલ હોય. રક્ત ધાત્વાગ્નિ એકદમ પાવરફુલ હોય, બહુ પાવરફુલ. એટલે શું કરે? રક્તમાંથી માંસ વધારે બનાવે, કારણ કે આગળ બાળકને પોષણ માટે જોઈએ ને, એટલે એનો રક્તાગ્નિ બહુ પાવરફુલ હોય. એટલે અહીંયાથી રક્ત બનતું નથી અને અહીંથી રક્ત આગળ ધક્કો મારે છે, એટલે ત્યાં શું થાય છે? લોહીના ટકા ઘટે છે. તો આપણે આને રક્તનો અગ્નિ વધ્યો છે ને અટકાવી નહીં શકીએ, કારણ કે આગળ જરૂર છે એટલે એ કુદરતી રીતે થાય જ છે. તો જ્યાં રસનો અગ્નિ મંદ પીડ્યો છે એને વધારવાનો. હવે આપણો પ્રશ્ન સીધો થાય, ભાઈ રસનો અગ્નિ કેમ વધારવો? તો આપણને રસનો અગ્નિ ખબર નથી પડતી. મને પહેલાં જઠરાગ્નિ ઉપર કામ કરવાનું. ભૂખ લાગે છે, નથી લાગતી, વધારે લાગે છે, અનિયમિત લાગે છે, તરસ લાગે છે, સંડાસ, પેશાબ, આ બધા જે 13 વેગો છે, 13 વેગોને આપણે નોર્મલ કરી નાખવાના. 13 વેગો કયા કયા છે? વેગાન ધાર્યેત, વાત, વીણ, મૂત્ર,
વેગાના ધારે વાત વીણ મૂત્ર, વેગાના ધારે વાત વીણ મૂત્ર, ક્ષવત્રુટ ક્ષુદામ, નિંદ્રા આકાશ, શ્રમ શ્વાસ, જૃંભા અશ્રુ છર્દી રેતસામ. આ જે 13 વેગ છે એ સમ્યક છે. જેના 13 વેગ બરાબર હાલતા ને એ વ્યક્તિને કોઈ દી મૃત્યુ ન થાય. 13 વેગ જે ધારણ ન કરે રેગ્યુલર હોય ને એ કોઈ દી બીમાર ન પડે. હવે દાખલા તરીકે કોઈને આઈસીયુમાં દાખલ કર્યો છે, એટેક આવ્યો છે, કબજિયાત છે, ફરીવાર પાછો એટેક આવવાનો છે, કારણ કે એનો શુક્રનો સકૃતનો વેગ રોકેલો છે. એનું અનુલોમન કરી નાખવું પડે બસ્તી દ્વારા વગેરે દ્વારા. તો જે સ્ત્રીને માની લ્યો કે લોહી ઘટતું હોય તેમાં આ 13 વેગમાંથી ગમે એ વેગ ડિસ્ટર્બ હોય તો વેગનું અનુલોમન કરવાનું. વેગનું અનુલોમન કરો, પછી અગ્નિ છે જઠરાગ્નિ, જઠરાગ્નિને પ્રાકૃત કરો, પછી જે આહાર આપી એવો પ્રાકૃત આહાર આપવાનો કે એમાં રસ ધાતુ હારી બને. રસ ધાતુ હારી બને પછી રસ ધાતુનું અગ્નિ વધે એવી આદુ વગેરે ઔષધિઓ આપી અને એનો અગ્નિ સતેજ કરવાનો. તો એનો અગ્નિ મેં ઘણીવાર દર્દીના લોહીના ટકા વધતા જ ન હોય એને ખાલી મગ આપીએ ને તો લોહીના ટકા વધી જાય. મગ છે, ભેગા કાચા શાકભાજી ને એવું ખાવા આપીએ કે જેમાં લોહીના ટકા સીધા રીતે ક્યાંય ન હોય, બીટ ન આપીએ તોય, કારણ કે એનો અગ્નિ પાવરફુલ થયો એટલે એના લોહીના ટકા વધ્યા. તો લોહી જેમાં છે એવી વસ્તુ આપો તો જ લોહી વધે એવું નથી. રસનો અગ્નિ પ્રાકૃત થઈને વધે તો લોહી બનવા માંડે. આ જે સાયન્સ આયુર્વેદ પાસે છે ને એવું દુનિયામાં કોઈ પાસે નથી.